તરખાટ મચાવનાર પર તવાઈ બોલાવવામાં આવી છે। ગુંડાઓના ગેરકાયદેસર રહેઠાણ પર ફર્યું છે બુલડોઝર। ફરી એક વખત બુલડોઝર ફરી વળ્યા છે। ગરીબનગરના છાપરા પાસે એએમસીની કાર્યવાહી છે। રખિયાલ બાપુનગરમાં મચાવ્યો હતો આતંક। પૂરજોશમાં શરૂ કરાય છે હથોડાવાળી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હથોડાવાળી શરૂ કરાય છે। શનિવારે પણ ચલાવ્યું હતું બુલડોઝર અને અકબરનગરના છાપરાના ઝૂંપડા ગુનેગારોનું હબ બની ગયા છે, જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી છે। દારૂ, જુગાર, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાં થતી હોય છે। તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘરે કોર્પોરેશનના હથોડા પડ્યા છે। પોલીસ સામે દાદાગીરી કર્યા બાદ જાણે કે તવાઈ બોલાવી છે। કોર્પોરેશનની જમીન પર બાંધેલા ગેરકાયદેસર મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરી છે। અસામાજિક તત્વોના મકાનો પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। તો આવારા તત્વોએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા। તપાસ કરતા અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણ પણ મળી આવ્યા છે, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને હથોડાવાળી કરવામાં આવી છે। તો પહેલા વરઘોડો કાઢ્યો અને હવે હથોડા પછાડ્યા છે પોલીસે। તો આપ જોઈ શકો છો કે જાહેર રસ્તા પર ખુલ્લી તલવારો સાથે ફર્યા હતા આ અસામાજિક તત્વો અને હવે તેમના ઘરે જ થઈ રહી છે કાર્યવાહી। પોલીસ વિસ્તારમાં પોલીસની ગાડીઓ પર હુમલો કરવામાં આવેલ, જે બાબતે એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ। તેમાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમના ઘરો દબાણમાં હોય તે કામ એએમસી દ્વારા કરવામાં આવેલ છે। તેમાં પોલીસનો બંદોબસ્ત આપેલો, તેથી અમે લોકો દબાણ બંદોબસ્તમાં હાજર છે અને એમનું ઘરો તોડવાનું કામકાજ ચાલુ છે। અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં જે રીતે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જે છે તે પોલીસે કાર્યવાહી કરી અને તમામ જે આરોપીઓ છે તે લોકોની ધરપકડ પણ કરી હતી। જો કે કેટલીક જગ્યાએ તો એ લોકો ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું હતું, જેમાં તે લોકો ખોટી રીતે જે છે તે મકાન ઊભા કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાંથી જ પોતાનું જે આ અસામાજિક કામ છે તે શરૂઆત કરી હતી। ત્યારે એએમસીને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે તે તમામ ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ અને એએમસીની જે ટીમ છે તે આરોપીઓ જે છે તે આમાં હતા તે લોકો જે ગેરકાયદેસર રીતે આખું મકાન જે ઊભું કરેલું અને ઝૂંપડપટ્ટી ઊભું કરેલું તે તમામને તોડવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ફઝલ સહિતના જે તમામ આરોપીઓ હતા, જે રીતે તે લોકોએ આતંક મચાવ્યો હતો અને જાહેરમાં જે રીતે પોલીસ ઉપર પણ હુમલા કરવાની કોશિશ કરી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને તમામ જે ટીમો છે તે કામગીરી કરીને અને આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ તપાસમાં સામે આવ્યું હતું કે આ લોકો જે છે તે એસીપી ઓફિસ પાછળ જે ઝૂંપડા આવેલા છે ત્યાં તે લોકોએ ગેરકાયદેસર રીતે પોતાનું જે મકાન બાંધી દીધું છે અને ત્યાંથી જ તે લોકો બેઠા બેઠા આ તમામ જે અસામાજિક કામ છે તે કરી રહ્યા હતા। તેને લઈને અત્યારે એએમસીની ટીમ અને જે પોલીસની ટીમ છે તે તમામ આ જગ્યા ઉપર પહોંચી છે અને હવે જે છે તે લોકોના જે પણ આખું જે ગેરકાયદેસર સામ્રાજ્ય લોકો ઊભું કર્યું હતું, જે પોતાનો ગુનાહિત અડ્ડો બનાવી બેઠા હતા, એ તમામને તોડવાની કામગીરી જે છે પોલીસ દ્વારા સાથે રાખીને એએમસીની ટીમ જે છે તે કરી રહી છે। એએમસીની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે, આપ જોઈ શકો છો પોલીસની ટીમ અહીંયા પહોંચી છે અને તમામ લોકોને જે છે ત્યાં જે લોકો અહીંયા ગેરકાયદેસર આખું બાંધકામ ઊભું કરેલું તે જે છે તે તોડવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા સાથે રાખીને એએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ફઝલ અને તેના જે માણસો હતા તે લોકો જે રીતે બાપુનગર અને રખિયાલની અંદર જાહેરમાં અસામાજિક આતંક મચાવ્યો તે લોકોએ, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા। પોલીસની તમામ ટીમો જે છે તે કામે લાગી હતી અને હવે પોલીસ દ્વારા જે કે તપાસ કરવામાં આવી રહી છે કે અંદર કોઈ છે કે કેમ, અને જે પણ લોકો છે તે લોકોને બહાર કાઢીને અને ખાસ કરીને જે ગેરકાયદેસર તે લોકોએ આખું ઊભું કરેલું છે તે તોડવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। सब टीम के साथ में आया। अच्छा, चौधरी साहब वगैरह सब। नहीं तो क्या है, क्या तोड़ रहे हैं, क्या इन्फॉर्मेशन थी? यहाँ पे एप्लीकेशन दिया था उसके बारे में। इलीगल सब बनाया गया था, धंधा हो रहा है गलत। તો ગુંડાગીરી કરશો તો પછી શું થશે તે આપની સામે છે। આ બે દ્રશ્યો જોઈ શકો છો। એક દ્રશ્યમાં ખુલ્લી તલવાર સાથે અસામાજિક તત્વો રસ્તા પર ઉતર્યા હતા। એટલું જ નહીં, તેઓએ પોલીસની પણ શરમ ન ભરી અને પોલીસને પણ ધમકાવતો જોવા મળ્યો હતો। જોકે ત્યારબાદ તુરત જ કાર્યવાહી કરવામાં આવી અને તેને પકડી લેવાયો હતો। ત્યારબાદ જાહેરમાં જ તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું।
બરાબરની સર્વિસ પણ કરવામાં આવી અને હવે બુલડોઝર ફરી રહ્યું છે, હથોડા મારવામાં આવી રહ્યા છે જે ગેરકાયદેસર દબાણો છે તેના પર, જેનાથી બીજા લોકો જો આ પ્રકારની હરકત કરતા હોય તો પછી વિચારી લેજો કે ગુજરાત પોલીસ શું કરશે. તો રખિયાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો છે અને 4 આરોપીઓના વધુ રિમાન્ડની પોલીસે કરી છે માંગ. કોર્ટે આરોપીઓના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો છે. દાદાગીરી કરવી, લોકોને ધમકી આપવી, આ તેઓનું કામ છે.